નજર કરીએ મુખ્ય સમાચારો પર તો મહત્વના સમાચાર ટેકાના ભાવે મગફળી ખરીદીને લઈને આવી રહ્યા છે। રાજ્યમાં ટેકાના ભાવે મગફળી ખરીદી માટે કેન્દ્રમાં વધારો કરવામાં આવ્યો છે। રાજ્યભરમાં 180 કેન્દ્રો પર મગફળી ખરીદી શરૂ કરવામાં આવી છે। ગુજકો માસોલ દ્વારા 12 નવા કેન્દ્રો શરૂ થયા છે। રાજકોટ અને જૂનાગઢમાં 5 નવા કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા છે। મગફળી ખરીદીમાં ₹860 કરોડની ચૂકવણી થઈ છે। ધીમી મગફળી ખરીદીની ઉઠેલી ફરિયાદ બાદ નિર્ણય કરવામાં આવ્યો છે। હિરેન પાસેથી વધુ વિગતો લઈશું। હિરેન, જણાવશો। મગફળી ટેકાના ભાવે જે ખરીદાઈ રહી છે એમાં કેટલાક સેન્ટરો ઓછા હોવાની અને ખરીદી ધીમી થતી હોવાની ફરિયાદો પછી આ નિર્ણય કરવામાં આવ્યો છે। કેન્દ્રો વધારી અને 180 સમગ્ર રાજ્યની અંદર કરવામાં આવ્યા છે। ગુજકો માસોલે પણ નવા 12 કેન્દ્રો છે તે શરૂ કર્યા છે, જેમાં સૌરાષ્ટ્રમાં વધુ સેન્ટરો વધારાના ખોલવાની ફરજ પડી છે। અત્યાર સુધી જે ખરીદી થઈ છે એની અંદર મગફળીમાં 860 કરોડ રૂપિયાની ચૂકવણી છે તે ખેડૂતોને થઈ ચૂકી છે અને હજુ પણ આ જે ખરીદી છે તે ચાલુ રહેશે। આ સિવાય આગામી દિવસોમાં જરૂરિયાત પડશે તો સમય વધારીને પણ જે ખેડૂતોની મગફળીનો જે જથ્થો છે નિયત થયેલો એ જથ્થો રાજ્ય સરકાર ખરીદશે। રાજકોટ અને જૂનાગઢમાં 5 કેન્દ્રો નવા શરૂ કરાયા છે, જે જગ્યાઓ પરથી ઓછી ખરીદી થતી હોવાની અને ધીમી ખરીદી થતી હોવાની માંગણી ઉઠી હતી। જી બિલકુલ હિરેન, આભાર તમામ વિગતો બદલ।